એટલે આપણને વળગાડી દીધા છે સીપીએ. તું એ કે બધું છે ને હવે ખેંચવા માંડ કહે. ઓલો ભાઈ જો હું કામે જતો હું અહીંયા દાડી શું હાલે તમારે? તો કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત. પોગી ગયા છીએ વાડીએ. તો જો વાડીએ અત્યારે આપણે કાલના બ્લોગમાં તમે જોયું હશે ભાઈ ટ્રેક્ટરના વાટે હતું, પણ ટ્રેક્ટર આવી ગયું હતું ભાઈ રાતે. જો રાપ મારી દીધી છે. જો અમુક ટકા હાથી વાળીને ઊભી રહી છે. હેઠ હેઠ આમ તો કડાક હોય. જો કરી નાખ્યું છે સાફ. હાથીઓ બધી પૂરું કરી નાખ્યું છે. એટલામાં ઉપલામાં બધે મારી દીધી છે રાપ. અને આ એક લાઈન હળંગ જો ખેંચવાની રહે. જો આ લાઈન છે ને હળંગ ખેંચવાની રહે. અત્યારે એલા ભાઈ ટાઈટ છે બહુ દુનિયાની ટાઈટ. અત્યારે આગળ ઘડીક પહેલા છે હાવજ પણ બોલતો ટોલી બાજુ. કેમ કે અહીંયા જંગલ વિસ્તાર છે એટલે અહીંયા કઈ નક્કી ન હોય. જો અત્યારે આપણે કોટ પહેરીને આપણે તો કોટ પહેરીને જ આવ્યા છે. કોટ પહેરીને જવામાં હાથીઓ ભેગી કરવાની છે. તો પોલી બધું ભેગી કરવા મીરા છે. ને અત્યારે ભાઈ અમે 2 જણા જ આવ્યા છીએ. હું ને પપ્પા 2 જ. કેમ કે મમ્મી તો વ્યા જાય છે કામે. 2 ફ્રી છે અત્યારે તો 2 ભેગા કરી લીધો. હાવજ બોલે આમ બોલે છે ઓલી બધું વેલપા બોલે. હાવ ઝીણો ઝીણો તમને સંભળાતો હશે. હાવ ક્લીનથી સાંભળો ને તો સંભળે. હાવજ બોલે. તો હાલો હવે આપણે કરવા મળી ફટાફટ ભેગી. પેલા આ ભાગ કરવાનો છે ભેગો. અત્યારે ફેમિલી એક ઉઠેલ મારીને કે કોટ કાઢવો પીડ્યો બોલો. પરસેવો વાળી દીધો આખો. આમ પલ્લી ગયા આમ. ખાલી એક ઉઠેલા બોલો. એક ઉઠેલા તો એટલું ભેગું થયું. ત્યાંથી અહીં ઉઠી આવ્યો જો. એટલે આવી ગયા જો. એટલે ઉઠી આવી જાય એક ઉઠેલ. 2-3 ઉઠેલ મળશું ને ચા કટકું ભેગું થઈ જાય. કોટને ટીંગાડી દઈએ અહીંયા. હવે ટાઈટ ઉડી ગઈ. એક ઉઠેલા ટાઈટ ઉડાડી સમજ રહ્યો આપ? ઉડી ગયા જો. આ શરદી એ હારી થતી નથી. અમુક લોકો એમ કહેતા છે ભાઈ દવા લઈ લો. તો ભાઈ દવા લેવામાં એવું થાય છે કે દવા લઈ લઈને એટલે શરદી છે ને એ મૂંધાઈ જાય. એટલે એ દવા જડી લો ને તેથી 2 દિવસથી શરદી ન રહે. પછી પાછી થાય. મૂંધાઈ જાય એટલે કાંઈ બધું આખું આમ લાગે અંદર ને ઓલું તો બધું નીકળી જાય. બરાબર કપ હોય ને બધું નીકળી જાય. એટલે દવા આપણે નથી લેતા. એટલે 2 દી બ્લોકમાં તમને અવાજ થોડોક ઓલો સેન્સ લાગતો હશે ભાઈ ને. સીપીઓ લેવો જોઈએ ને આ બધું અમુક ટકા જે છે એને ખેંચવી તો જોઈએ. હા હેઠામાં ના એ જે ઊભી છે ને એને એ સીપીઓ માટે એવું. ખાસામાં નથી નાખવું. હાલો ને હવે ઉપલામાં વહે છે. જો ફેમિલી નીચેનું છે એ બધું થઈ ગયું છે ભેગું. જો નીચેનું કરી દીધું બધું ભેગું. આ સાઈડ છે ને એ થોડુંક નાખી દીધું હતું ઓલી બાજુ. ને હવે જવું છે ઉપલામાં. પાણી પી લઈ અને પછી ઉપલામાં વ્યા જાય ભેગી કરવા. જો પાણીનો બોટલ પીરો છે આ જગ્યાએ. પાણી પીને પપ્પા પછી વ્યા જાય ઉપલા. અત્યારે ટાઢું પાણી મજા આવે. ઘડીક પહેલા નહોતી મજા આવતી. પરસેવો વળે ને એમ ટાઢું પાણી મજા આવે પીવાની. જો માલ આવે છે દોરી. હવે એ બધું વીખે નહીં તો સારું. હેઠલામાં માલ આવ્યા છે. ત્યારે ગામના છે બધે માલ. જો ભેહું છે, ગાવું છે. ગોવાળ ક્યાં છે? ગોવાળ હજી વાહા છે. આ કોળિયું વીખશે ને તો મહેનત ફેલ જવાની છે. કેમ કે અમે તો અહીં ઉપલામાં ભેગી કરી છે. ગોવાળ ભેહું છે, ગાવું છે.
અને ઉપલામાં જોવો તો એટલું ભેગું શું છે જો સામેથી એટલે બધું ભેગું શું છે એટલે તમને જમવાનું દેખાડી દો. જમવામાં છે અડદની દાળ, જો હારે છે ડુંગળી, રોટલો, રોટલી, અને અહીંયા જો જમવાનું ચાલુ થઈ ગયું છે. તો હાલો હવે આપણે જમી લઈએ. A few moments later. ફેમિલી આપણે આવી ગયા છીએ બપોર પછી વાડીએ, અને આપણો વાળો સડી ગયો છે સીપીઓ, આપી દીધો છે સીપીઓ. તો આપણે ખેંચવાની છે બધી સાઈડની હાઠિયું આજે રહી ગઈ છે ને એ બધી આપણે સીપીઆથી ફરતી ખેંચવાની છે. અને આમે જો બાપ દીકરો ઓલા બાપ દીકરો બે ત્યાં ભેગી કરે છે. જે આ સાઈડનો ભાગ બાકી છે ભેગી કરવાનો તો એ કરે છે ભેગી. કેમ કે આ બપોર પછી આવ્યા છે મોટભાઈને લેતા આવ્યા છે, અને પપ્પા ને હું 3 જણા આવ્યા છીએ બપોર પછી. 3 જણા ત્યાં દેવું છે એટલે આપણને વરગાડી દીધા છે સીપીએ. તું એ કે બધું છે ને હવે ખેંચવા મળ કહે કા તું એ કે ખેંચવામાં જ હાલે એમ છો, એટલે તને મને આપી દીધું સીપીઓ. અને એ બાપ દીકરો જો કરે છે બધું ભેગી. એ ભેગી ન કરે એ પહેલાં મારે છે ને બધે આટો વાટી જવાનું છે. તો હાલો કાંઈ કે હું સીપીઓ લઈને વળગું અને મળું ખેંચવા. ફેરવી નાખ્યો છે બે હેઠલામાં ઉપલામાં બધા હેઠે લઈ લીધા છે. અને હવે હાડી છે ભઠ્ઠું, જો તઈ બાપ દીકરો હાડી છે ભઠ્ઠું, અને કરવાની છે ઘાઈ. તો આ સાઈડ કરવાની છે ઘાઈ. ઉપર છે એક જણો સડી જાય પછી પેલા હાલ લઈ આ હાથિયું છે ને એ હરગાવવાની છે, એટલે ઘર માટે અને સા પાણી કરવી હતી. ઉપલી જે હાથિયું છે ને એ બધી વચ્ચે પાળો કરીને અને મારી દેવાની છે દિવાળી, એટલે બધું હળગી જાય ઉપર. અહીંયા કઈ હાથિયું નકળે આ હળી જાય. જો બધા બઠ પછી બઠ હાડે છે, અને ઓલો ભાઈ જો ફાંકી લઈને ઊભો છે. એ કલાકે આગળ ફાંકી દે. જો ટાળ્યું પડે. હવે એ ફાંકે, હવે આગળ ધરાવશે કોટો. તો સડી ગયો કોટો. આપણે કંઈક માવો બાવો કંઈ ખાતા નથી, તો હવે કોટો સીધો છે. તો હાલો હવે આપણે નાઈ ધોઈને બેસી ગયા છે મમ્મી પાસે. તો જો મમ્મી રસોઈ કરે છે. તમે શું કામે ગયા તા? હે હા વઘાર બેહાડ્યો. હવે મેથીની ભાજી ને એમાં નાખશે ચણાનો લોટ, તો ગુલાબ જે મસાલા. મમ્મી શું કામે ગયા તા? હું અહીંયા દાડી શું હાલે તમારે? હવે 350 રૂપિયાની ડુંગળી કાપવાની દાડી હાલે છે. તમારે અહીંયા શું દાડી હાલે કોમેન્ટ કરી દેજો મને ફટાફટ, એટલે આપણને ખબર પડે ભાઈ કયા કયા એરિયામાં કઈ કઈ રીતે દાડી હાલે છે. અને ડુંગળીનો ભાવ તો અત્યારે આ વખતે થયો છે થોડો એમ કે છે આ બધા. અને મતલબ બાપ દીકરો તો નાવા ધોવાનું કરે છે. આપણે બધી કાંઈ બેસી થોડું ઘણું એડિટિંગ કરી. અને આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.